બાપાએ ઘણું બધું ભેગું કર્યું છોકરાના ભવિષ્ય માટે. આગળ જતા છોકરાને કામ લાગે ને એમાં તો બાપા એન્જોય કરવાનું ભૂલી ગયા. જીવનની ઘણી બધી પળો માણવાની રહી ગઈ. પણ જો જે છોકરા માટે ભેગું કરેલું છે એ છોકરો નકામો નીકળે તો એ ભેગી કરેલી સંપત્તિને ખાલી થતા વાર નહીં લાગે. અને જો છોકરો ખમતીધર હશે તો કશું નહીં ભેગું કરો ને તોય એ ભેગું કરી નાખશે. પણ અહીંયા બીજો પર્સપેક્ટિવ એવો પણ છે કે બાપાએ ભેગું કરેલું હશે તો નકામા છોકરાને શરૂઆતમાં તકલીફો ઓછી આવશે, અને જો ખમતીધર છોકરા માટે ભેગું કરેલું હશે તો એને આગળ વધવા માટે ઝડપ મળી રહેશે. પણ ઠીક છે, આ ભેગા કરવામાં ને કરવામાં જીવન જીવવાનું ભૂલી ન જવાય એ મહત્વનું છે. બાકી જેણે ભેગું કર્યું છે એને આજ સુધી એ ક્યારેય કામ લાગેલું નથી.